પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક શરૂ થવા જઈ રહી છે। પીએમ મોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે। વિડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીઓ સાથે તેઓ વાતચીત કરશે। ખાસ તો પશ્ચિમ એશિયામાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેના સંદર્ભમાં રાજ્યોની તૈયારીઓ અને યોજનાઓની સમીક્ષા કરશે। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ટીમ ઇન્ડિયાની ભાવનાને અનુરૂપ તમામ પ્રયાસોમાં તાલમેલની ખાતરી કરવાનો છે। પશ્ચિમ એશિયામાં જે રીતે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને લઈને અલગ અલગ રાજ્યો સાથે સંવાદ સ્થાપિત થઈ શકે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગળની જે યોજના છે એની પૃષ્ઠભૂમિ કયા પ્રકારની રહી શકે તેના માટે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે તેઓ સંવાદ કરશે। યુદ્ધના સંદર્ભમાં તેઓ રાજ્યોની તૈયારીઓની સમીક્ષા કરશે। ગુજરાતમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો ધમધમાટ શરૂ થતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે। રાજ્ય સરકારે બજાર ભાવ કરતા મણે ₹150 થી ₹175 થી વધુ ભાવ આપતા ખેડૂતોને સીધી રાહત મળી રહી છે। ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પ્રથમવાર બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ અમલમાં મુકાઈ છે, જેથી વચેટિયાઓને દૂર રાખવામાં મદદ મળશે। રાજ્યભરના કુલ 225 ખરીદી કેન્દ્રો પર હજારો ખેડૂતો નોંધણી કરાવી ચૂક્યા છે, જેમાં ચણા માટે 165 અને રાયડા માટે 60 કેન્દ્રો કાર્યરત છે। જામનગરમાં ઉત્સાહ સાથે ખરીદી શરૂ થઈ, સાથે જ ખેડૂતોને SMS દ્વારા માહિતી પણ આપવામાં આવી રહી છે। મેં ચણા વાવેલા હતા અને ટેકાના ભાવે ચણા વેચવા માટે આવેલો છું। ઓપન માર્કેટમાં 950 થી 1025 સુધી વેચાય છે અને ટેકામાં ₹1175 ભાવ મળે છે એક મણના। એટલા માટે અમે ટેકામાં ચણા લઈને આવ્યા। ટેકાના ભાવે આજથી ખરીદી થયેલ છે, જેમાં 1175 ભાવ રાખેલી સરકારે। યાર્ડમાં અમને ભાવ ઓછા મળે છે, જેથી કરીને અમે ટેકાના ભાવે વેચાણ કરી આવીએ છીએ। એમ સરળતાથી પેમેન્ટની સગવડતા ઝડપથી મળી જાય છે। હાલમાં સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ચણા તથા રાયડા પાકની ખરીદી ચાલુ કરવામાં આવનાર છે, જેમાં ચણાના ₹1175 પ્રતિ 20 કિલો અને રાઈ માટે ₹1210 પ્રતિ 20 કિલો ભાવ જાહેર કરવામાં આવેલ છે। ₹1175 મણ ખેડૂતોને મળે છે ચણાના ભાવ, લગભગ ₹1.25 જેવો ડિફરન્સ છે અને રાયડાના પણ ભાવ છે ₹1240। એટલે ખેડૂતોએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે। પાણીની પારાયણને કારણે હવે તો સગપણ પણ અટકી રહ્યા છે। કાલોલમાં નલ સે જલ યોજના કાગળ પર રહેતા સામાજિક વ્યવહારો અટકી ગયા છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે। ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે। નવાઈની વાત એ પણ છે કે ગામમાં પાણીની સમસ્યાના કારણે યુવાનોના શક પણ અટકી ગયા છે। ગામના યુવાનોની વ્યથા સાંભળીને તમે પણ ચોંકી જશો। પાણીના સંકટને કારણે અન્ય ગામની યુવતીઓ ગામમાં પરણીને આવવા તૈયાર નથી। પાણી ન હોય ત્યાં દીકરી કેમ દેવાય એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે। પાણીની તકલીફ પડે, શું કરીએ? આવા કિચડમાં ના ધોવાય ને। આ કેટલો બેલો છે, જીવ જંતુ પડી જાય તો અમે કપડા ધોઈને વાસણ ઘસીએ, પછી રોગ પેદા થાય ને। અત્યારે પીવાનું પાણી તકલીફ પડે, વાસણ ઘસવાની તકલીફ પડે તો કરવાનું શું? ભદ્રોલીમ સોરા કેટલા કુવારા છે, પાણી જોવે, પેલા પાણી પૂછી જોવે તો પાણી અહીં ભરવાનું, ભાઈ ના નિરાગ આવે, કોઈની છોરી થોડી હાલે। ગામમાં નલ સે જલ યોજના હેઠળ નળના કનેક્શન તો આપી દેવાયા, પરંતુ 1 વર્ષ વીતવા છતાં હજુ સુધી નળમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી, જેના કારણે ગ્રામજનોમાં રોષ છે। ગામમાં લાખોના ખર્ચે 2 સંપ અને ઊંચી ટાંકી બનાવાઈ, પરંતુ સંપમાં પાણીનો જથ્થો પૂરતા પ્રેશરથી આવતો નથી। જૂની પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ હોવાથી પાણી અધવચ્ચે જ વેડફાઈ જાય છે। અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો ગામજનોનો દાવો છે। સવારે વહેલા ઉઠીને હેડપંપે પાણી ભરવા જવું પડે છે અને અમારે ઘેર ભેંસો છે, ભેંસોને પીવડાવવા માટે પણ પાણી મળતું નથી અને નાના નાના બાળકો છે એમને મૂકીને પણ પાણી ભરવા જવું પડે છે અને ત્યાં હેડપંપે જઈએ ત્યાં પણ લોબી લાઈન લાગેલી છે। ત્યાં જઈએ તો લાઈન હોય તો છતાં પંપે પણ પાણી મળતું નથી। સવારમાં બાળકોને સ્કૂલે જવું પડે છે તો એ ટાઈમે પાણી મળે ના, બાળકોને સ્કૂલે જવાનું હોય તો મોડું થાય। તંત્રની બેદરકારીના કારણે મહિલાઓએ ધૂમધકતા તાપમાં પાણી ભરવા મજબૂર બનવું પડે છે। મહિલાઓને મોંઘા કપડાં તળાવના દૂષિત પાણીમાં ધોવા પડે છે। આ દૂષિત પાણીને કારણે ગામજનોમાં રોગચાળો વકરવાની ભીતિ સેવાય છે। વહેલી તકે પાણી પૂરું પાડવામાં આવે તેવી સ્થાનિક મહિલાઓ દ્વારા માંગ છે। બહુ વર્ષ થઈ ગયું તોય પાણી આવ્યું નથી। બીજા વખતના નોર્મલે આવે, પહેલા આવ્યા તે ભાગી કાઢ્યા, પછી નહીં ચાલુ કર્યા, ભાઈ કાઢ્યા તોય પાણી ચાલુ કર્યું નહીં। એટલે પાણીનું જ જોઈએ અમારે। પાણી આ નદીમાં કૂવો છે ને, એક કૂવામાંથી અમે ખેંચી જઈએ એટલે કેટલું તકલીફ પડે। બેડામથી રહીને પાણી ખેંચીને જવાનું, એટલે એઠે જ નદીમાં કૂવો છે, બીજે કઈ પાણી છે નહીં।
જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6 હેઠળ આવેલા અંબિકાનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈ લોકોમાં ભારે રોષ છે। અનેકવાર રજૂઆત છતાં પણ પાણી ન મળતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ઉનાળાની શરૂઆત થાય એટલે જૂનાગઢ શહેરમાં પાણી માટેનો કકળાટ શરૂ થઈ જાય। ખાસ કરીને વોર્ડ નંબર 6 માં છેલ્લા 3 મહિનાથી નિયમિત પાણી વિતરણ થતું નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી છે। ઉનાળામાં પાણીની જરૂરિયાત વધતા સોસાયટીના કૂવામાંથી માત્ર 2-3 ડોલ પાણી મળતા લોકો મજબૂરીમાં ટેન્કર મંગાવવા મજબૂર છે। ત્યાં મારે 3.5 મહિનાથી પાણી આવતું નથી નર્મદાનું ને રજૂઆત કરી શકીએ છીએ રિપેર થઈ જશે પણ હજી સુધી લાઈન રિપેર થઈ નથી। અમારી ગલીમાં ખાડા કરી ગયા એટલે ટેન્કર વાળા પણ આવતા નથી અને પાણી જે આવતું હતું એ પણ બહુ દૂષિત હતું, ખરાબ વાસ આવતી હતી અને ટાઈમ પણ પાણીનો કોઈ ફિક્સ નથી। પાણી અમારે 3.5 મહિનાથી આવતું નથી બરોબર, અને પછી ટાંકાવાળા એમ કહે છે કે ભાઈ તમારા રોડ ખોદેલા છે એટલે અમે નહીં આવી, તો અમે 61 વર્ષના તો અમે ક્યાં પાણી ભરવા જઈએ? અને આવામાં અમે ગારામાં કીચડમાં પડીએ તો અમે શું કરશું? પછી અમારું કોણ કરશે? 7 દિવસમાં પાણી આવી જશે। આ ખાલી બટેટા વાળા છે ને એ કે અહીંયા જ રિપેરિંગ થાય છે એટલે અહીંયા થશે એટલે અમે તો ખુશ થતા હતા, ત્યાં તો કોઈ આવ્યું નહીં। મહાનગરપાલિકા પાણીની સમસ્યા અંગે સબ સલામત હોવાનો દાવો કરી રહી છે। વોટર વર્કસ શાખા મુજબ શહેરમાં 3 ડેમ હસનાપુર, આણંદપુર અને વિલિંગડન ડેમમાંથી પાણીનું વિતરણ થાય છે। અધિકારીઓનો દાવો છે કે જુલાઈ સુધી પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને શહેરમાં દરરોજ 30 MLD પાણી વિતરણ થઈ રહ્યું છે। જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્યત્વે 3 સ્ત્રોત જેવા કે હસનાપુર ડેમ, વિલિંગડન ડેમ અને આણંદપુર ડેમમાં હાલ પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે। ઉનાળાની સ્થિતિને ધ્યાનમાં લઈને હાલ જે પાણી વિતરણ વ્યવસ્થા છે, એકાંતરે પાણી વિતરણ વ્યવસ્થા છે સિટીમાં ને 45 મિનિટ આપવામાં આવે છે। એ પ્રમાણના જોતા ઉપલબ્ધ જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને આગામી ઉનાળા દરમિયાન કોઈ પણ પાણી કાપ કે એવા શેડ્યુલ બદલવાની કોઈ અત્યારે હાલ એવી કોઈ જરૂરિયાત જણાતી। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં પાલિકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। પંચવટી અને હરસિદ્ધિ સોસાયટી સહિતના વિસ્તારોમાં લોકોને ગંદુ, દુર્ગંધયુક્ત અને શંકાસ્પદ પાણી મળી રહ્યું હોવાના આરોપો ઉઠ્યા છે। ન્યૂઝ 18ની ટીમ દ્વારા સ્થળ પર કરવામાં આવેલી તપાસમાં પાણીમાં અસહ્ય દુર્ગંધ અને કેમિકલ જેવી ગંધ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી। લોકો આ પરિસ્થિતિને આરોગ્ય માટે જોખમી ગણાવે છે, રોષ પણ વ્યક્ત કરે છે, કારણ કે વારંવાર રજૂઆતો થઈ કોઈ જ પગલાં લેવાતા નથી। 8 વર્ષથી આવું જ આવે પણ અડધી કલાક છેલ્લે આ સારું આવતું ત્યાં સુધી અમે ફરતા પણ હવે તો સાવ છેવટ લગી ખાવ કારું મોસ આવે છે। હા, રજૂઆત 2 વાર કરી હતી પણ કોઈ જવાબ દીધો નહીં। આ જે પંચવટી છે હરસિદ્ધિ માના મંદિર પાસે આવે ખોદી જાત ને વયા જાય છે, ખાડા એમને મૂકીને વયા જાય છે। પાણીનો તો ઈ જ પ્રોબ્લેમ છે। અમે 8 વર્ષથી પાણી નથી ભરતા, આ બંધ આખો કરી દીધો છે લડ। અમે ફિલ્ટર પે, અમે નાના છોકરા છે, અમે બીમાર પડે, આમાં હું દવામાં રૂપિયા નાખીએ, પૈસા અમે ભરીએ છીએ, પીતા નથી તો અમે પૈસા ભરીએ છીએ। પાણી આવે ભાઈ ખરાબ, બહુ સેફટીનું પાણી આવે, વાયસ આવે ત્યાં મતલબ આપણે ઊભી ન હોગી એવું, પછી અડધી પોણી કલાક જવા દઈએ, 15 મિનિટ ભરીએ પાણી કલાક આવે એમાંથી। પછી અમે એટલી વખત એને હળદી કરી ત્યાં ગયા તો આવ્યા તો ખોદીને વયા જાય, સમજા એ કે આમાં કઈ પોટ પકડાતો નથી એમ કે। અમે લોકોએ વારંવાર જઈને રજૂઆતો દરેક જગ્યાએ કરી છે, પરંતુ આજ સુધી કોઈ જોઈએ એવું સચોટ કારણ કે ભાઈ શું કામ એને ક્યાંથી મિક્સ થાય છે એ પણ શોધી નથી શક્યા। ઉલટાના અહીંયાના 1 નંબર વોર્ડના જે નગરસેવક છે એ એવું કહે છે કે 2.5 વર્ષથી 3 વર્ષ તો કાઢ્યા છે, હજી 2.5-3 વર્ષ પણ કાઢવા પડે, આવા વાહિયાત જવાબો આપે છે। સોમનાથ જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા ગણાતી વેરાવળ શહેરની નગરપાલિકામાં હાલ પીવાના પાણી માટે લોકોને ભારે મુશ્કેલી છે તે સહન કરવી પડી રહી છે। ત્યારે ન્યૂઝ 18ની ટીમ છે તે વેરાવળ શહેરની જે આ પંચવટી અને હરસિદ્ધિ નામની સોસાયટી છે તેમાં પહોંચી છે। હું આપને સીધા અહીંના અંદરના જ દ્રશ્યો બતાવીશ। અત્યારે હાલ નગરપાલિકા દ્વારા પીવાનું પાણી છે તે આપવામાં આવી રહ્યું છે, જોઈ શકાય છે જે પ્રમાણે આ ઘરની અંદર આ પીવાનું પાણી છે તે આવ્યું છે, પરંતુ આ પીવા લાયક પાણી હોય તેવું કહી શકાય તેવું નથી, કારણ કે આ પાણીની અંદર ભારે ફીણ છે તે થઈ છે। એક પ્રકારે કહી શકાય કે નગરપાલિકાનું પાણી આવે છે બરાબર, અને અમે છેલ્લા 8-10 વર્ષથી આ પાણી પીએ છીએ, આ જ રીતે પાણી આવે છે અને 1 કલાક પાણી આપે એમાં અમે અડધી કલાક પાણી, પોણી કલાક કાઢીએ છીએ, 15 મિનિટ પાણી ભરાય એટલું ભરાય, બાકી નાવાનું અમારે ખરાબ પાણી આવે, અમે બોટલો લઈને પીએ છીએ અને અમે પૈસા ભરીએ છીએ। નગરપાલિકા છે તેમના પેટનું પાણી હલતું નથી અને લોકોના આરોગ્ય સાથે ક્યાંક ને ક્યાંક છેડા કરી રહ્યું છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. ઉમેદવાર પસંદગી અંગે કમલમમાં ભાજપની બેઠક પૂરી થઈ ચૂકી છે. ઉમેદવાર પસંદગી માટે નિરીક્ષક તરીકે જનારા હોદ્દેદારોને પ્રદેશ પ્રમુખની સ્પષ્ટ સૂચના. મૂળ ભાજપ સંઘ કાર્યકર્તા ઉમેદવારને પ્રથમ પસંદગી. માત્ર 3 નામની પેનલ જ તૈયાર કરવાની કડક સૂચના અપાઈ છે. ઉમેદવાર પસંદગીમાં MP MLAની ભલામણ નહીં ચાલે. સ્વચ્છ છબી ધરાવનારને જ પેનલમાં રાખવાની સૂચના છે. સેવાભાવી કાર્યકર્તાઓને મળશે પ્રાથમિકતા. ઉમેદવાર પસંદગીના જૂના ધારાધોરણો યથાવત છે. વધુ માહિતી મેળવીએ. ફોનલાઈન પર સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાયા છે. ગૌતમ, આ બેઠક તો પૂરી થઈ ચૂકી છે, પરંતુ જે સૂચના જે આપવામાં આવી છે તેને લઈને શું વધુ અપડેટ? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીની આજે એક મહત્વની બેઠક જે છે તે યોજાઈ હતી અને આ બેઠક જે છે તે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્વપૂર્ણ બેઠક જે છે તે જોવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટી વુડ ડિફરન્સની જે ગણના ધરાવે છે તે પ્રકારની કામગીરીમાં જોતરાઈ ચૂકી છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટીએ નિરીક્ષકોની નિમણૂક કરી દીધી છે અને નિરીક્ષકોના નિમણૂક થયા બાદ જે નિરીક્ષકો આજે નિયુક્તિ કરી છે અને તે નિરીક્ષકો વિવિધ જિલ્લાઓમાં જશે. તે જિલ્લાઓમાં જઈ અને ત્યાં વિવિધ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા જે છે તે હાથ ધરશે. તેમને લઈને એક મહત્વના સૂચના જે છે તે આપવામાં આવી છે અને આજે જે બેઠકની અંદર મહત્વની જે જવાબદારી જે છે તે આપવામાં આવી છે. એટલે કે જે પ્રકારની જે સૂચના આવી છે કે ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચારધારામાં જે જોડાયેલા હોય પહેલી પસંદગી આપવાની વાત જે છે તે કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષક તરીકે જનારા હોદ્દેદારો ભાજપને અધ્યક્ષની સ્પષ્ટપણે સૂચના જે છે તે કરવામાં આવી છે કે કમલમ ખાતે મળેલી આજની સ્થાનિક સ્વરાજ્યની બેઠકની અંદર આ સૂચના જે છે તે આપવામાં આવી છે. એટલે ઉમેદવારી પસંદગી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંતર્ગતની પણ સૂચના જે છે તે આપવામાં આવી છે. સેવાભાવી જે સંસ્થાઓમાં અને કામ કરનારા લોકો જે છે તેમને પ્રાધાન્ય આપવાની પણ સૂચના આપવામાં આવી છે. સેન્સ લીધા બાદ ઉમેદવારો પેનલમાં માત્ર 3 જ નામ રાખવાની પણ એક સૂચના જે છે તે આપવામાં આવી છે. વિસ્તારમાં સ્વીકૃતિ ધરાવતા કાર્યકર્તાઓ જે છે તે ઉમેદવારો બને તે પ્રકારની પણ સૂચના જે છે તે આપવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં MP MLAની ભલામણ પણ નહીં આવે તે પ્રકારની વાત જે છે તે સ્પષ્ટપણે કરવામાં આવી છે. એટલે કે આમ જે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી ને બેઠકની અંદર ઉમેદવારીને લઈને કયા પ્રકારના માપદંડ રાખવા જોઈએ તે અંતર્ગતની ચર્ચા વિચારણા અને સૂચન આપવામાં આવ્યા. ગૌતમ, આભાર માહિતી આપવા માટે. તો સ્વચ્છ છબી ધરાવનારને જ પેનલમાં રાખવાની સૂચના આપી છે. ઉમેદવાર પસંદગી અંગે કમલમમાં આ એક કડક સૂચના છે. એમાં MP MLAની કોઈ પણ પ્રકારની ભલામણ છે એ ચલાવવામાં નહીં આવે. માત્ર સ્વચ્છ છબી અને ખાસ સેવાભાવી જે ઉમેદવાર હશે તેને જ પેનલમાં રાખવામાં આવે. નિરીક્ષકોને ભાજપ પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ સૂચના આપી. માવઠાના સંકટ વચ્ચે જલંધર ગીરના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી સર્જ્યો ચમત્કાર. માવઠાના સંકટ વચ્ચે પ્રાકૃતિક ખેતીથી અદ્ભુત સફળતા મેળવી. જલંધર ગીર ગામના ખેડૂતે પરંપરાગત રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી. તેમણે પોતાના આંબાવાડિયામાં માત્ર જીવામૃત અને ઘન અમૃતમનો ઉપયોગ કર્યો. આ પ્રયોગનું પરિણામ એ આવ્યું કે જ્યાં અન્ય બગીચાઓમાં હજુ મોર આવવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં સુધી સુધીરભાઈના આંબા કેરીઓથી લચી પડ્યા છે. સાથે જ રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ખર્ચ બચતા ખેતી વધુ નફાકારક બની છે. ટૂંક જ સમયમાં હવે લોકોને આ કેરીનો સ્વાદ ચાખવા મળશે અને બજારમાં કેરીનું વેચાણ શરૂ થશે. અને અમે પ્યોર ઓર્ગેનિક દવાનો છંટકાવ કરીએ છીએ કે એમાં કોઈ પણ તમને કોઈ કેમિકલ નહીં. એમ કે ઓર્ગેનિકમાં આવે તમને કોઈ લીમડો, આંકડો, પછી તમને કહું કે આપણે ફૂલ તમને કહું આવે જે ખાખરાના ફૂલ આવે, કેહુડા, એનું ઓર્ગેનિક કરી અને એનો છંટકાવ કરીએ છીએ. એટલે એનાથી કોઈ પણ એમાં જંતુ ન થાય અને બીજા નંબરમાં જે કેરીની અંદર સાંદા પડે એ સાંદા ન પડે અને પ્લસ ખાવા માટે એ કેરી પાકે ત્યારે પણ એનો રસ અલગ સ્વાદ ન થાય. કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એનાથી ઉત્પાદન પણ સારું આવે છે, ખર્ચ નહીવત થઈ જાય છે અને લોકોના સ્વાસ્થ્યના જે અત્યારે મોટો જોખમ છે એમાં પણ ઘણો સુધારો આવી રહ્યો છે. તો ઓર્ગેનિક ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતીથી બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે અને ખર્ચ નહીવત જેવો છે. તો બધા જ ખેડૂતો લોકો પ્રાકૃતિક ખેતી અપનાવે. જૂનાગઢ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી. બેઠકમાં જૂનાગઢ, માણાવદર, વિસાવદર અને કેશોદના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. વિકાસના કામોને લઈ રજૂઆતો અને ચર્ચાઓ કરવામાં આવી.
ગોપાલ ઇટાલિયાએ સહકારી મંડળીઓમાં ભ્રષ્ટાચાર તેમજ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાના પ્રશ્નો અંગે રજૂઆત કરી. રત્ન કલાકારોને સરકારની રત્નદીપ યોજનાનો લાભ યોગ્ય રીતે મળે તે માટે પણ માંગ કરી. બીજી તરફ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાના વિસ્તારમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે રજૂઆત કરી તો વંથલીના સરકારી દવાખાનામાં ડોક્ટરોની કામગીરી અંગે લોકોમાં અસંતોષ હોવાની પણ રજૂઆત કરી. મારા વિસ્તારના ઘણા બધા રસ્તા છે કે ચોમાસાની હિસાબે ડેમેજ થયા, પણ ક્યાંક ને ક્યાંક અમુક રસ્તા એવા હતા કે એમાં પૂરા પેજ લાગેલ નથી, કામ અધૂરા છે, પૂર્ણ કરવા માટેની રજૂઆત કે અમારા એસ્ટિમેટ ને બધું સરકારમાં મંજૂરીમાં પડ્યા છે, જે અટકાશે તાત્કાલિક અમલવારી કરે. પાણીની ટાંકી તોડવાનો જે વર્ષોનો પેન્ડિંગ પ્રશ્ન છે એના ઉપર આજે ચર્ચા થઈ છે. શોભા વડલાથી બરડિયાનો રસ્તા બાબતની ચર્ચા થઈ છે. જીઈબીના અનેક પ્રશ્નો ઉપર આજે ચર્ચા થઈ છે. ખાસ કરીને ખેડૂતોને ટેકાના ભાવમાં જે મગફળી વેચી છે એનું પેમેન્ટ અનેક ખેડૂતોને નથી આવ્યું, એ બાબતની પણ આજે મુદ્દાસર ચર્ચા રજૂઆત અહીંયા આજે થઈ છે. જૂનાગઢના મોતીબાગ પાસે આવેલ પટેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ્સ હોસ્ટેલનો વિવાદ ફરીથી વકર્યો છે. કરોડો રૂપિયાની ઉચાપતના વાલીઓએ આક્ષેપો કર્યા અને ટ્રસ્ટી મંડળના ઉદ્ધતાઈ ભર્યા વર્તન સામે રોષ જોવા મળ્યો. વાલીઓ દ્વારા આજે ફરી ઉપવાસ આંદોલન શરૂ થયું છે. ગર્લ્સ હોસ્ટેલમાં દીકરીઓની સલામતીને લઈને વાલીઓએ અનેક વખત રજૂઆતો કરી, પરંતુ ટ્રસ્ટી મંડળ દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નથી, જેને લઈ વાલીઓમાં રોષ છે. ટ્રસ્ટી મંડળમાંથી કાંતિ ફળદુ રાજીનામું આપે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ થયું છે. જ્યાં સુધી રાજીનામું ન આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી અપાઈ. વાલીઓને દબાવવાની કોશિશ કરે છે. વાલીઓને ગાળાગાળી કરેલી આ સંસ્થા એમની પોતાની જાગીર સમજીને બેઠા છે કે આ સંસ્થાની અંદર કેટલા ગેરવહીવટ ચાલી રહ્યા છે, જે અત્યારે ખુલ્લા પડી રહ્યા છે. કુંડા રાજ કહી તો પણ કહેવાય કે આ સંસ્થામાં ન સોંપે. આ લોકોને સંસ્થામાંથી કાઢો અને કરોડોનું કૌભાંડ આ લોકો કરી રહ્યા છે. સંસ્થામાં પટેલ કેળવણી મંડળમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને અત્યારે આડાઅવડા વહીવટ કરી રહ્યા છે. તપાસ કરો અને આ કરોડોના કૌભાંડનો ઉકેલ લઈ આવો. અને કાંતિભાઈ ફળદુને રાજીનામું નહીં દે ત્યાં લગી અમે હટવાના નથી. જામનગર એસ્ટેટ શાખા દ્વારા ઇમામખાનાનું ડિમોલિશન બચુનગર વિસ્તારના નદીના પટમાં બનાવવામાં આવ્યું. ઇમામખાના દ્વારા કરવામાં આવેલું દબાણ મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યું. આશરે 12,000 ફૂટ જેટલી જગ્યા ખાલી કરવામાં કવાયત થઈ છે. 2 કરોડની કિંમતી જગ્યા પર આ દબાણ હતું. 2 હિટાચી 3 જેસીબીની મદદથી ડિમોલિશન હાથ ધરાયું. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીઓ પોલીસ કાફલા સાથે પહોંચ્યા અને દબાણ કરાયેલા ઇમામખાનાનું ડિમોલિશન હાથ ધરાયું. માન્ય કમિશનર સાહેબની સૂચનાથી આજે બચુનગરમાં જે ઇમામખાનું હતું આશરે 12,000 ફૂટ જગ્યામાં તેની અંદાજિત કિંમત 2 કરોડ જેવી થાય છે. તેને તોડવાની કામગીરી તે ચાલુ છે. દેવભૂમિ દ્વારકા યાત્રાધામમાં જગત મંદિરમાં રામનવમીનો પાવન પર્વ ભવ્યતા અને શ્રદ્ધાભેર ઉજવાયો. આ અવસરે ભગવાન દ્વારકાધીશે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનું સ્વરૂપ ધારણ કર્યું, જેમાં કાર્ય ઠાકોરને પરંપરાગત શંખ, ચક્ર અને ગદા સાથે ધનુષ બાણ પણ ધારણ કરાવવામાં આવ્યા. બપોરે બરાબર 12 વાગે શંખનાદ અને આરતી સાથે પ્રભુનો જન્મોત્સવ ઉજવાયો અને મંદિર પરિસર જય શ્રીરામ તેમજ જય દ્વારકાધીશના જયઘોષથી ગુંજી ઉઠ્યું. કૃષ્ણ અને રામના સમન્વયકારી સ્વરૂપના દર્શન કરી ભક્તોએ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો. રામ જન્મોત્સવની હાર્દિક શુભકામના. વાત આપણે ઉત્સવની કરીએ તો શ્રી દ્વારકાધીશ મંદિરમાં અભિજીત મુહૂર્ત અને પુનર્વસુ નક્ષત્રમાં મધ્ય બપોરે 12 વાગે આ ઉત્સવ ઉજવાયો. કેસરી રંગના વાઘા ભગવાન દ્વારકાધીશને પરિધાન કરવામાં આવ્યા. ભગવાનના પૂજામાં ચાંદીનું બાણ અને ચાંદીનું તીર ધારણ કરવામાં આવ્યું. સર્વે વૈષ્ણવોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી. દ્વારકાના શ્રી રામ સંકીર્તન મંદિરમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો. સવારે 10 વાગે ભગવાન શ્રી રામજીનો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભવ્ય અભિષેક થયો. બપોરે 12 વાગે મહાઆરતીનું આયોજન થયું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 58 વર્ષ દરમિયાન વરસાદ, વાવાઝોડા, ધરતીકંપ અને કોરોના મહામારી જેવા અનેક મુશ્કેલ સમય છતાં આ મંદિરમાં અખંડ રામધૂન એક ક્ષણ માટે પણ બંધ થઈ નથી. છેલ્લા સતત 57 વર્ષથી અહીં અખંડ રામધૂન ગુંજી રહી છે. આ પરંપરા દ્વારકાની ધાર્મિક ઓળખ અને અડગ શ્રદ્ધાનું પ્રતીક છે. આપ સૌ જાણો છો કે ભારત વર્ષના તમામ રામ મંદિરોની અંદર આજે રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે દ્વારકા ધામની અંદર સદગુરુદેવ શ્રી પ્રેમસુજ મહારાજ શ્રીએ આજથી 60 વર્ષ પહેલાં સંકીર્તન મંદિરની સ્થાપના કરી અને ત્યારથી લઈ આજ દિન પર્યંત અખંડ હરિનામ સંકીર્તનના જપ અનુષ્ઠાન કરવામાં આવે છે.
તો બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સાળંગપુર ધામમાં રામનવમી અને શ્રી ઘનશ્યામ જન્મોત્સવની ભવ્ય અને આસ્થાભેર ઉજવણી થઈ। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને હજારીગલના ફૂલોનો આકર્ષક શણગાર કરાયો। વહેલી સવારે દાદાની શણગાર આરતી ઉતારવામાં આવી। દાદાને દિવ્ય વાઘા ધારણ કરાવવામાં આવ્યા। આ પ્રસંગે દાદાને કાજુ, દ્રાક્ષ, અંજીર અને બદામ જેવા સૂકા મેવાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો। બપોરે બરાબર 12 વાગે શ્રી રામ જન્મોત્સવની ભવ્ય આરતી થઈ। સાથે જ મંદિર પરિસરમાં રાસ ગરબાનું આયોજન થયું। આપણા સૌના વહાલા સાળંગપુરના દાદા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે અતિ આનંદ છે। પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાદી સ્વામીની અથાણાવાળાની પ્રેરણાથી આજે દાદાને અદ્ભુત 200 કિલો ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। સુંદર મજાના હજારીના પુષ્પોથી શ્રૃંગાર કરવામાં આવ્યો છે અને મારુતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે। પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે પરંપરાગત મેળાનો પ્રારંભ થઈ ગયો છે। 27 માર્ચથી 30 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે। પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત તૈનાત થયો છે। મેળામાં સુરક્ષાના ભાગરૂપે કુલ 1458 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનો ફરજ બજાવશે। 140 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાંથી સતત મોનિટરિંગ કરાશે। મહિલાઓની સુરક્ષા માટે ખાસ સી ટીમ સાદા ડ્રેસમાં તૈનાત રહેશે। ટ્રાફિકની સમસ્યાને ટાળવા માટે આ વર્ષે સોમનાથ પોરબંદર હાઈવે પર સ્પેશિયલ ડાયવર્ઝન રૂટ પણ જાહેર કરાયો છે। 8 ઝોનની અંદર આ સમગ્ર બંદોબસ્ત છે એને વહેંચવામાં આવેલ છે। આ ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક મેળા ઉપર નજર રાખવા માટે 140 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવેલા છે। પર્યાવરણને બચાવવા માટે ચાલેલા ચિપકો આંદોલનનો છોટાઉદેપુર સાથે અતૂટ ઇતિહાસ જોડાયેલો છે। 26મી માર્ચ 1974ના રોજ ઉત્તરાખંડમાં શરૂ થયેલા આ ઐતિહાસિક આંદોલનની લહેર છોટાઉદેપુરના નાલેજ અને પીપલેજના જંગલો સુધી પહોંચી હતી। આંદોલનના ફળ સ્વરૂપે જ આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન લાખો મહુડાના વૃક્ષો અડીખમ ઊભા છે। આજે પણ છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ સારા પ્રમાણમાં મહુડાના વૃક્ષો સચવાયેલા છે, જે મહુડાના ફૂલ અને ડોળીમાંથી સ્થાનિક લોકો આજે પણ સારી એવી આવક મેળવે છે। તમે છોટાઉદેપુર તાલુકા જિલ્લાની અંદર કોઈ પણ ઠેકાણે જોશો તો મવડાનું ઝાડ તમને જોવા મળશે। અને જો એ ના કર્યું હોત હરિવલ્લભ પરીખ તો આજે અમારે ત્યાં મવડાનું ઝાડ જોવા મળતું નહીં। એટલે ખરેખર આજે કંઈ આંદોલન ચીપકો આંદોલન જે થયું એના થકી અમારા મવડા આજે ઊભા છે। અમદાવાદમાં નકલી નોટ કેસમાં વધુ એક દબોચાયો છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। સુરતથી ભાવેશ ગજેરા નામના આરોપીની ધરપકડ કરી છે। નકલી નોટ કેસમાં અત્યાર સુધીમાં 8ની ધરપકડ થઈ ચૂકી છે। 2.48 કરોડની નકલી નોટ કેસમાં કથિત યોગ ગુરુ પ્રદીપ સહિત 8 આરોપી પકડાયા હતા। અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગાડીમાંથી મૃતદેહ મળ્યો છે। પાર્ક કરેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો છે। એલજે કોલેજ પાસે અવાવરૂ જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો। ડિકમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે। સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ગાડી 6 મહિનાથી ભંગારમાં પડી હતી, જેને ગેરેજવાળાએ ગ્રાઉન્ડમાં મૂકી રાખી હતી। કોઈ મજૂર રખડતો સૂઈ ગયો અને અંદર મોત થયું હોવાની પ્રાથમિક સંભાવના છે। હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। બાદમાં સાચું કારણ જાણી શકાશે। રાજકોટ શહેરની સાધન સોસાયટીમાં રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થયો। 2 જેટલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી। આ ઘટનામાં 2 લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। રાજ્યમાં એલપીજી સિલિન્ડરની અછત વચ્ચે બિલ્ડિંગના પાર્કિંગમાં સ્ટોર કરેલા 40 જેટલા એલપીજી સિલિન્ડર પણ મળી આવ્યા। સાથે જ 5 જેટલા ડીઝલના કેરબા પણ મળ્યા। પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી અને 2 વ્હીલર તેમજ અન્ય સામાનને પણ નુકસાન પહોંચ્યું। બીયુ પરમિશન સર્ટિફિકેટ, બાંધકામ મંજૂર પ્લાન રજૂ કરવા સહિત તંત્રએ નોટિસ આપી છે। ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈએ ટેલિફોનિક વાતમાં કહ્યું છે કે પુરવઠા વિભાગે ગેસના સિલિન્ડર તેમજ ડીઝલનો જથ્થો કબજે કર્યો છે। ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ છે। પ્રાથમિક તપાસમાં અશોક રૈયાણી કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને 40 પૈકી કેટલા સિલિન્ડર કોમર્શિયલ છે અને કેટલા ઘરેલું યુઝ માટે છે એ બાબતે તપાસ થઈ રહી છે। સાથે જ ડીઝલના જથ્થા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। વડોદરામાં શિનોરમાં જ્વેલર્સમાં લાખોની ચોરી થઈ। ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સે નજર ચૂકવીને ચોરી કરી। 7 લાખથી વધુની કિંમતનું 50 ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો। ચોરીની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। 2 અલગ અલગ તસવીરો છે। પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કઈ રીતે આખી આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। શિનોરમાં જ્વેલર્સમાં લાખોની ચોરી થઈ ગઈ।
અને ગ્રાહકના સ્વાંગમાં એક વ્યક્તિ આવે છે અને નજર ચૂકવીને ચોરી કરી જાય છે. 7 લાખથી વધુની કિંમતનું સોનું લઈને આ વ્યક્તિ ત્યાંથી ફરાર થઈ જાય છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધી અને હાલ તપાસ કરી રહી છે. વડોદરાના શિનોરમાં જ્વેલર્સમાં લૂંટનો આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે.